ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાના માલેગાંવના ઘાટ નજીક આજે વહેલી સવારે ખાનગી બસ 20 ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાતા 5 લોકોના મોત થયા હતા, જ્યારે 12 લોકોને ગંભીર ઇજા થતા આહવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મધ્યપ્રદેશના ગુનાથી 4 બસ નીકળી હતી, જેમાંની એક બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસમાં સવાર 50 લોકો પૈકી 5 લોકોના મોત થયા હતા, ત્યારે 12 લોકોને ગંભીર ઇજા થતા સારવાર અર્થે આહવા ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા આહવાના કલેક્ટર શ્રી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અગાઉ પણ આજ માલેગાંવના ઘાટ નજીક આ જ પ્રકારના અકસ્માતની ઘટના પણ ઘણીવાર બનવા પામી છે.